તો વરસાદની હાલ જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ગ્રાફિક્સના માધ્યમથી કેટલીક આંકડાકીય માહિતી પર નજર કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ છે। હવે આ સમય પ્રમાણે જોઈ શકો છો 16 જૂન જ્યારે સત્તાવાર ગુજરાતમાં આ વર્ષે ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી વરસાદની। આ 16 જૂન જ્યારે પહેલા જ દિવસે ધમાકેદાર વરસાદ બોટાદ અને ભાવનગરના દ્રશ્યો આપે જોયા છે, ત્યારે 3% વરસાદ હતો પહેલા જ દિવસે, જ્યારે તે મેપ અને તેનો આખો જે આપ ગ્રાફ જોઈ શકો છો તે સતત વધી રહ્યો છે। 16 જૂને 3%, ત્યારબાદ 20 જૂનની વાત કરવામાં આવે એટલે કે 4 દિવસ પછી સીધો જ 14%નો જે વધારો જોવા મળે છે, એટલે કે લગભગ 11% છે તે વધારો થયો। ત્યારબાદ 25 જૂનની વાત કરો એટલે કે 14 થી લઈને 25 જૂને 25% વરસાદ ગુજરાતમાં નોંધાયો છે। આ ગતિ જે સામાન્ય ન કહી શકાય, કારણ કે આટલી તીવ્રતા સાથે વરસાદ પડવો તે કદાચ જ અનેક વર્ષોમાં એક વખત થતું હોય છે, કારણ કે સૌથી પહેલા 3, ત્યારબાદ 14, પછી 25 જૂને 25 અને 30 જૂન મહિનાના અંત સુધીમાં 33% વરસાદ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યો છે। એટલે કે એમ કહેવાય કે જૂન મહિનામાં જે પ્રકારે 33% વરસાદ નોંધાયો, આ જે આંકડો છે તે સતત હજુ પણ વધી રહ્યો છે, કારણ કે વરસાદ હજુ પણ થમ્યો નથી, વરસાદ હજુ પણ વધારે છે અને તેના કારણે આંકડો વધી શકે છે। હવે આપ જોઈ શકો છો, હવે જિલ્લા વાઇઝ વાત કરીએ કયા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ છે। કચ્છની સૌથી પહેલા વાત કરીએ, કચ્છમાં 30% વરસાદ નોંધાયો છે। કચ્છમાં અવિરત વરસાદ, નલિયાની વાત હોય, ભુજની વાત હોય, વરસાદ સતત ધોધમાર છે અને અત્યાર સુધીમાં 16 થી 30 જૂન એટલે કે 15 દિવસમાં 30% વરસાદ અહીં જોવા મળ્યો છે। સાથે જ હવે અલગ અલગ ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો કચ્છમાં 30% છે અને એમાં પણ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતમાં 25% વરસાદ છે। જે કમ્પેરિઝન કરશો બધામાં તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 25% વરસાદ અહીં જોવા મળે છે। આ ઉત્તર ગુજરાતની વાત થઈ। હવે મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની વાત કરીએ, આ સિવાય પણ અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં 35%। મધ્ય ગુજરાતમાં સૌથી વધારે તો ના કહી શકાય, કારણ કે દક્ષિણમાં 36% છે, પરંતુ મધ્ય ગુજરાતમાં 35% વરસાદ છે, જે ખાસો વધારે વરસાદ છે। 15 દિવસમાં 35% વરસાદ પડવો એટલે કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, હજુ આ ચોમાસું આગામી 2-2.5 મહિના ચાલશે, તે ત્યારે આ આંકડો વધારે થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં 33% વરસાદ છે। સૌરાષ્ટ્રની પણ આપણે સ્થિતિ જોઈ છે। પહેલા જ દિવસથી સૌરાષ્ટ્રમાં જે પ્રકારે મેઘમહેર થઈ, પ્રી મોન્સૂનનો જે વરસાદ હતો ત્યારે પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, એટલે કે સૌરાષ્ટ્રમાં 33% વરસાદ છે। અને સૌથી બાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાત, સુરત હોય, ડાંગ હોય, વલસાડ હોય, ભરૂચ હોય, આ તમામ જિલ્લામાં થઈને 36% જે ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ કહેવાય છે। આપ જોઈ શકો છો આ આખા ટકા છે તમામ ઝોનના, અને તેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલો છે।